નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસ્ત્રા. મિત્રો, આપણે ગઈકાલે આ અળસિયાનું ખાતર નાખવાનું હતું, પરંતુ ખૂબ વરસાદ આવ્યો. આજે પણ વરસાદ ચાલુ જ હતો. અત્યારે સાંજના લગભગ 5:30 જેટલો ટાઈમ થયો છે અને વરસાદ અત્યારે બંધ થયો છે, તો અમે અત્યારે નર્સરીમાં આવ્યા છીએ. તો જોઈ લો તમે, અમારી રીંગણી ખાતર આપ્યા પછી એકદમ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. તો આજે બીજી વખત અમે આપી રહ્યા છીએ, જેથી કરીને છોડ એ ખરાબ ન થઈ જાય. બાકી જોઈ લો, આમાં ઘણી બધી જગ્યાએ અમારે પાણી પણ ભરાયેલું છે. તો આજે આપણે અહીંયાથી શરૂઆત કરી રહ્યા છીએ, આ રીંગણીથી. જોઈ લો, અહીંયા થોડું થોડું આવી રીતના આપણે આપી રહ્યા છીએ ખાતર, જેથી કરીને બહુ વરસાદ આવે તો છોડ ખરાબ ન થઈ જાય. જોઈ લો, આવી રીતના આપણે આપી દઈશું. અને આ છે રીંગણી આપણી. રીંગણી જોઈ લો તમે, સરસ મજાનું ગ્રોથ થયો છે. આવતીકાલે ખૂબ વરસાદ સાથે પવન આવ્યો ને, એટલે જો આ બધા છોડ આડા પડી ગયા છે. મકાઈ તો ખાસ, મકાઈ ઘણી બધી આડી પડી ગઈ છે. આમાં એને ખાડા કરી અને ત્યાર પછી અમારે આપવાનો વિચાર હતો, પરંતુ અત્યારે લીલું ઘણું બધું છે એટલે ખાડા કરતા નથી. જોઈ લો, આ છે મરચી. મરચીમાં જોઈ લો, ઈયળ પણ આવી ગઈ છે. અહીંયા કણે ઈયળ છે, પાન ખાનાર ઈયળ છે. તો આપણે એની પણ ટ્રીટમેન્ટ કરવી પડશે. 2 દિવસમાં આપણે કરી નાખશું. જોઈ લો, સરસ મજાની મરચી બધી બહુ એકદમ સરસ મજાની થઈ ગઈ છે. તો મરચી, ટમેટીમાં અને રીંગણીમાં આપણે આપી રહ્યા છીએ. જો આ બધી પાણીમાં બધી ડૂબી ગઈ હતી રીંગણી, તો અત્યારે આપણે થોડી ખાર પણ કરી છે. જો સરસ મજાનું એકદમ બ્લેક ગોલ્ડ ખાતર, 100% ઓર્ગેનિક અળસિયાનું ખાતર આપણે મંગાવ્યું હતું અને તેનું રિઝલ્ટ પણ સરસ મજાનું આવી હતું, એટલે આપણે આપી રહ્યા છીએ. બે ત્રણ છોડું આટું રહી ગયું છે, તો આપણે થોડુંક લઈ લઈશું અને ત્યાર પછી બધામાં નાખી દેવી થોડું થોડું, જેથી કરીને સારો એવો છોડનો વિકાસ થઈ જાય. અને પાણી, વરસાદ હજી પણ વધુ આવે તો પણ છોડને કોઈ નુકસાન ન થાય. જોઈ લો, આ 2-3 મરચીમાં રહી ગયું હતું ખાતર, તો આપણે આપી દેવી. અને અહીંયા એક ટમેટી પણ રહી ગઈ છે, નાની એવી. ઓ, આડી પડી ગઈ હતી. જોઈ લો, પછી ત્યાર પછી આપણે આ રીંગણી છે, તેમાં પણ થોડું થોડું આપી દેવી. ચાલો, સરસ મજાની આપણે ખાતર આપ્યા પછી રીંગણી થઈ ગઈ છે, તો એને પણ આપણે આપી દીધું ખાતર. અને આ મકાઈ બધી આડી પડી ગઈ છે. ત્યાર પછી આપણે બીજું પણ મરચીને એવું થયું છે. જોઈ લો, આપણે આ અંજીર વાવ્યું હતું ડાળી, તે પણ સરસ મજાના પાન પણ બધા આવી ગયા છે, તો તેમાં પણ થોડુંક આપણે ખાતર આપી દેવી. અને આ પણ ફૂટવાની તૈયારીમાં છે, અહીંયા પણ આપી રહ્યા છીએ. અહીંયા કોઈ અપડેટ છે નહીં, જે જોઈ લો, થોડુંક નાખી દેવી. ત્યાર પછી આ છે કોથમીર, એને પણ થોડું થોડું આપી દેવી. જે આમાં તો આ ટમેટી છે, એમાં સરસ મજાના બધા ફૂલ પણ આવી ગયા છે. અને આ દૂધીમાં પણ ફૂલ આવી ગયા છે. જોઈ લો, આ બધી જગ્યાએ ફૂલ આવી ગયા છે. એનું થોડા અહીંયા છે અને આપણે એમાં આપી દેવી ખાતર. આ ડેવરી બહુ ઘૂસી ગઈ છે.
તો મિત્રો આ તો આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને 3-4 દિવસ પછી પાછો આપણે અપડેટનો વિડીયો બનાવશું કે જે આપણે ખાતર આપ્યું તેનું કેવું રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ તો લગભગ 100% સારું જ આવશે, કારણ કે આની પહેલાં પણ આપણે એક વખત આપ્યું હતું ખાતર. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વરસાદ પણ અમારે ખૂબ થઈ ગયો છે. તો તમારે પણ વરસાદ સારો જેવો થયો છે. કેવો વરસાદ છે તે વિશે તમે કોમેન્ટ મને જરૂર કરજો. થેન્ક યુ.